હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાના મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આ મોડલ પેપર પાર્ટ બી એટલે કે 120 માર્ક્સનો છે. આની પહેલાં પણ આવા મોડલ પેપર બનાવેલા છે, તો તમે તે જોઈ શકો છો ચેનલ પરથી. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કયા વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે? પહેલું વિધાન, મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકશે નહીં. બીજું વિધાન, ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. અને ત્રીજું વિધાન, 44માં બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે. ત્રીજું વિધાન, 44માં બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3 અને ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો મિત્રો, આ ત્રણ વિધાનો કેવા છે? તો કે સાચા છે. એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે 1, 2 અને 3 એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2, નદીઓ તથા તેમની મહત્વની ઉપનદીઓની જોડીઓ પૈકી કઈ 4 જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પહેલું, યમુના બેતવા કેન. 2, બ્રહ્મપુત્રા દિબાંગ લોહિત. 4, નર્મદા પૂર્ણા સિયાંગ. અને અહીંયા આવશે 4, કૃષ્ણા મુસલી ભીમા. ઓપ્શન એ ફક્ત 3, ઓપ્શન બી 1, 2, 3 અને 4, ઓપ્શન સી 2, 3 અને 4 અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અહીંયા શું કીધું છે? કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી તેવું પૂછ્યું છે. આમાં જવાબ આવશે ઓપ્શન એ 3. ફક્ત 3 છે તે જોડાયેલી નથી. કેમ? તો કે નર્મદામાં પૂર્ણા છે એ શું છે? તો કે પોતે જ એક નદી છે. અને સિયાંગ છે એ કોની ઉપનદી છે? તો કે બ્રહ્મપુત્રાની ઉપનદી છે. એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ ફક્ત 3. પ્રશ્ન નંબર 3, સૌરાષ્ટ્ર ક્ષેત્ર ખાલી જગ્યા પ્રકારની કુદરતી જળ નિકાસ રચના ધરાવે છે. ઓપ્શન એ ડેન્ટ્રીટિક, ઓપ્શન બી ટ્રેનિસ, ઓપ્શન સી રેડિયલ અને ઓપ્શન ડી રેક્ટેન્ગ્યુલર. તો જવાબ થશે ઓપ્શન સી રેડિયલ. અને રેડિયલને બીજા કયા નામો છે? તો રેડિયલના બીજા નામ છે પૈડાકાર અને કેન્દ્ર ત્યાગી. આ બંને શું છે? તો કે એના બીજા નામો છે. કોના? તો કે રેડિયલના. તો જવાબ થશે ઓપ્શન સી રેડિયલ. પ્રશ્ન નંબર 4, ક્લાઉડ સીડિંગ વાદળ બીજનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રસાયણો. એટલે કે અકુદરતી રીતે જ્યારે વાદળ બનાવવામાં આવે તો કયા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે? 1, સિલ્વર આયોડાઇડ. 2, પોટેશિયમ આયોડાઇડ. 3, સૂકો બરફ અને 4, સોડિયમ ક્લોરાઇડ. ઓપ્શન એ ફક્ત 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 4, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો કયા કયા રસાયણો ઉપયોગ થાય છે? તો કે 4 રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. શેમાં? તો કે વાદળ બીજનમાં. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 5, સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ, સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. ઓપ્શન બી, સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબિનેટ મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. ઓપ્શન સી એ અને બી બંને. અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. અને જ્યારે ઓપ્શન બીની વાત કરીએ તો શું કહે છે? ફક્ત કેબિનેટ મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. ના, એવું નથી હોતું. શું હોય છે? તો કે સંસદના બધા જ સભ્યો પાત્રતા
ધરાવે છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, એ અને બી પૈકી કોઈ નહીં. પ્રશ્ન નંબર 6. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ અથવા તો વ્યક્તિઓની જોડી દર્શાવેલી છે. 1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. 2. નાસિક ષડયંત્ર કેસ, અનંત લક્ષ્મણ કાન્હેરે. 3. લાહોર ષડયંત્ર કેસ, ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ. 4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ, સૂર્યસેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ. ઉપર આપેલ જોડીઓનો ચકાસો. ઓપ્શન એ 1, 2, 3 અને 4 સાચી. ઓપ્શન બી 2, 3 અને 4 સાચી. ઓપ્શન સી 1, 3 અને 4 સાચી. ઓપ્શન ડી 1, 2 અને 3 સાચી. તો જવાબ શું આવશે? તો કે 4 જોડીઓ કેવી છે? સાચી છે. આ 4 આપેલી છે તે જોડીઓ કેવી છે? સાચી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ, 1, 2, 3 અને 4 સાચી. પ્રશ્ન નંબર 7. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવારણની આલબેલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. 1. દલિતો સમી વૃક્ષનું લાકડું લાવે છે. 2. સુથાર તેમાંથી પલ્લી એટલે કે લાકડાનો રથ બનાવે છે. 3. લુહાર માતાનું છત્ર બનાવે છે. અને 4. વહોરાઓ કુંડામાં કપાસિયા પૂરે છે. ઓપ્શન એ ફક્ત 1 અને 2. ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3. ઓપ્શન સી ફક્ત 1, 2 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો જવાબ શું થશે? યસ, જવાબ થશે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 4. આ ત્રીજું છે તે કેવું છે? ખોટું વિધાન છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 8. વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે? ઓપ્શન એ આગા ખાન એવોર્ડ. ઓપ્શન બી યુનેસ્કો કલિંગા એવોર્ડ. ઓપ્શન સી એબેલ એવોર્ડ. ઓપ્શન ડી મેન બુકર પ્રાઇઝ. તો જવાબ થશે ઓપ્શન બી યુનેસ્કો કલિંગા એવોર્ડ. પ્રશ્ન નંબર 9. 2025માં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટુકડીનું કદ કેટલું છે? ઓપ્શન એ 40 સભ્યોની ટીમ. ઓપ્શન બી 52 સભ્યોની ટીમ. ઓપ્શન સી 49 સભ્યોની ટીમ અને ઓપ્શન ડી 60 સભ્યોની ટીમ. તો જવાબ થશે 49 સભ્યોની ટીમ. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલીન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદની રચના કરવાની જોગવાઈ કરી. બીજું વિધાન, આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935માં અસ્તિત્વમાં આવી. ત્રીજું વિધાન, તે વખતે ગવર્નર જનરલ તત્કાલીન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. ઓપ્શન એ 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 2 અને 3. ઓપ્શન સી ફક્ત 1 અને 3. ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો આ જે છે બીજું વિધાન તે 1935માં નહીં પણ ક્યારે? તો કે 1921થી શું થયું હતું? તો કે પરિષદની રચના થવાનું ચાલુ થઈ ગયું હતું. તો આપણા માટે બીજું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. એટલે જવાબ શું આવશે? તો કે 1 અને 3 વિધાન જે આ સાચું હોય તે જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, ફક્ત 1 અને 3. પ્રશ્ન નંબર 11. ઉપનામ અને શહેરના નામની જોડીઓ નીચે આપેલી છે. કઈ જોડી સાચી છે? પહેલું વિધાન, બંગાળની દિલગીરી દામોદર નદી. 2. વાદળી પર્વતો નીલગિરીની ટેકરીઓ. 3. મહેલોનું શહેર અને આનંદનું શહેર કોલકાતા. 4. ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 1, 2 અને 4. ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4. ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો જવાબ શું થશે? યસ, 4 વિધાનો કેવા છે? સાચા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12.
નીચેની નદીઓ અને ઉપનદીઓ સાથે જોડો. નદીઓ છે તેને ઉપનદીઓ સાથે જોડવાની છે. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? નદીઓ આપેલી છે ને રાઈટ હેન્ડ સાઈડ ઉપનદીઓ આપેલી છે. પેલું સાબરમતી, તો એમાં શું આવશે? તો કે વાંકલ, ધમની અને ખારી. પછી મહી, તો એમાં શું આવશે? તો કે પાનમ, કુન અને ભાદર, એટલે આવી રીતે આવશે. પછી રૂપેણ, રૂપેણમાં શું આવશે? તો કે રૂપેણમાં આવશે પુષ્યાવતી અને ખારી. અને તાપીમાં શું આવશે? તો કે વેર આવશે. તો કે એકમાં શું હોય? તો કે એકમાં એ હોય, બેમાં બી હોય, ત્રણમાં ડી હોય અને ચારમાં સી હોય. એ આપણો જવાબ આવશે. તો જવાબ શું થશે? તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન એ. એકમાં એ, બેમાં બી, ત્રણમાં ડી અને ચારમાં સી. પ્રશ્ન નંબર 13. વાતાવરણમાં આવેલા નીચે આપેલા વાયુઓ તેમની માત્રતાના ચડતા ક્રમમાં ગોઠવો. 1 નાઇટ્રોજન, 2 ઓક્સિજન, 3 કાર્બન ડાયોક્સાઇડ અને 4 આર્ગોન. ઓપ્શન એ 1, 2, 3, 4. ઓપ્શન બી 1, 2, 4, 3. ઓપ્શન સી 3, 4, 2, 1. ઓપ્શન ડી 4, 3, 2, 1. તો આપણે આના જોઈએ તો નાઇટ્રોજન છે એ કેટલા ટકા હોય છે? તો કે 78%. પછી તો કે ઓક્સિજન કેટલા ટકા હોય છે? તો કે 2.21% હોય છે. પછી કાર્બન ડાયોક્સાઇડ, તો એ કેટલું હોય છે? તો કે 0.03% હોય છે. અને આર્ગોન કેટલું હોય છે? તો કે 0.9% હોય છે. તો આ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કઈ ઋતુ થશે? તો કે 3, પછી 4, 2 અને 1. તો આ રીતના આપણો જવાબ આવશે. તો જવાબ થશે ઓપ્શન સી 3, 4, 2, 1. પ્રશ્ન નંબર 14. ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, બીજા વાંચનમાં પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે. અહીંયા શું હશે? તો કે ઉપર હશે. બીજું વિધાન, બીજા વાંચનમાં બીજા તબક્કામાં ખરડાની રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી અથવા તો સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ દરેક કલમની વિચારણા કરવામાં આવે છે. ત્રીજું વિધાન, ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. ઓપ્શન એ 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 2 અને 3. ઓપ્શન સી ફક્ત 1 અને 3 અને ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો હવે આમાં જોઈએ આપણે તો અહીંયા ત્રીજું વિધાન છે એમાં શું થશે? તો કે ત્રીજા વાંચનમાં નહીં પરંતુ પ્રથમ વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. એટલે અહીંયા ત્રીજું નહીં આવે. શું આવશે? પ્રથમ વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. એટલે ત્રીજું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. અહીંયા આપણે શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. તો પહેલું ને બીજું વિધાન કેવું છે? સાચું છે. તો આપણો જવાબ થશે ફક્ત 1 અને 2. તો ક્યાં છે? ઓપ્શન ડીમાં છે. ફક્ત 1 અને 2 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 15. લંડનમાં ઇન્ડિયા હાઉસ કોણે બનાવેલ હતું? ઓપ્શન એ મદનલાલ ઢીંગરા. ઓપ્શન બી સરદાર ઉધ્યમસિંહ. ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા અને ઓપ્શન ડી દાદાભાઈ નવરોજી. તો સાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું વિધાન, તે ગુણભાખરી ગામે યોજાય છે. બીજું વિધાન, મેળાનું નામ શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના નામ ઉપરથી પડ્યું છે. ત્રીજું વિધાન, હોળીના 5 દિવસ પહેલાં આ મેળો યોજાય છે. તો ત્રીજા વિધાનમાં જો હોળીના 5 દિવસ પહેલાં નહીં આવે પરંતુ ક્યારે આવશે? તો કે હોળીના 14 દિવસ પહેલાં આવશે. એટલે પહેલું વિધાન અને બીજું વિધાન સાચું છે પણ ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 1 અને 2 અને ઓપ્શન ડી 1, 2 અને 3. તો આપને ખબર છે કે પહેલું ને બીજું વિધાન જ સાચું છે. ત્રીજું વિધાન સાચું નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 17. નીચેના વિધાનો પૈકી કયું વિધાન પાક અને
ખારેક બાબતે સાચું છે? ઓપ્શન એ, તે ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાંધણકળા છે. બી, તે દક્ષિણ ગુજરાતની ધાર્મિક વિધિ છે. સી, તે કચ્છનું ભરતકામ છે. અહીંયા ભારત નહીં આવે, શું આવશે? ભરતકામ છે. અને ઓપ્શન ડી, ઉપરના પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી, તે કચ્છનું ભરતકામ છે. પ્રશ્ન નંબર 18. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાના સંબંધિત વિધાન પૈકી કયું અથવા કયા સત્ય છે? પહેલું વિધાન, યોજનામાં નોંધણી માટે પ્રવેશ વય જૂથ 21 થી 40 વર્ષ છે. બીજું વિધાન, લાભાર્થી દ્વારા વિશિષ્ટ યોગદાન કરવામાં આવશે. ત્રીજું વિધાન, યોજના હેઠળ દરેક સબસ્ક્રાઇબરને 60 વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી દર મહિને રૂપિયા 3,000નું ન્યૂનતમ પેન્શન મળશે. ઓપ્શન એ, ફક્ત 1 અને 2. ઓપ્શન બી, ફક્ત 2 અને 3. ઓપ્શન સી, ફક્ત 1 અને 3. ઓપ્શન ડી, 1, 2 અને 3. તો પહેલું વિધાન છે તે કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા 21 થી 40 નહીં, પરંતુ કઈ વય જૂથ આવશે? તો કે 18 થી 40ની વય જૂથ આવશે. કોને? તો કે યોજનામાં નોંધણીનો પ્રવેશ માટે કઈ વય જૂથ છે? તો કે 18 થી 40 વર્ષની છે. તો પહેલું વિધાન ખોટું છે. બીજું અને ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. તો આપણો જવાબ શું થશે? તો કે જ્યાં ફક્ત 2 અને 3 હોય, એટલે કે ઓપ્શન બીમાં છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 19. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકાય છે. બીજું વિધાન, ફક્ત નોંધાયેલા વકીલો સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે. ત્રીજું વિધાન, કોઈપણ દીવાની અથવા તો ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હુકુમત હેઠળ આવે છે. ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3. ઓપ્શન બી, 2 અને 3. ઓપ્શન સી, 1 અને 3. ઓપ્શન ડી, 1 અને 2. તો આમાં જે ત્રીજું વિધાન છે તેમાં શું આવશે? તો કે અપીલિયત હુકુમ હેઠળ આવે છે એવું ના હોય. અપીલિયત હુકુમ હેઠળ નથી આવતું. એટલે ત્રીજું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. પહેલું અને બીજું વિધાન કેવું છે? સાચું છે. તો આપણો જવાબ શું થશે? તો કે જ્યાં 1 અને 2 હોય, એટલે જવાબ થશે ઓપ્શન ડી, 1 અને 2. પ્રશ્ન નંબર 20. કુદરતી સરોવર અને તેના પ્રદેશના જોડકા જોડો. 1. દલ અને વુલર કયા રાજ્યમાં છે? તો કે કાશ્મીર રાજ્યમાં છે, એટલે આપણો અહીંયા થશે બી. પછી કોલાર. તો કોલારમાં શું આવશે? તો કે કોલાર ક્યાં આવેલું છે કુદરતી સરોવર? તો કે આંધ્રપ્રદેશમાં આવેલું છે. પુલિકટ કયા રાજ્યમાં આવેલું છે? તો કે તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. અને સાંભર. તો સાંભર કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તો 1ની સામે બી હોય, 2ની સામે સી હોય, 3ની સામે ડી હોય અને 4ની સામે એ હોય. એવું કેમાં છે? 1ની સામે બી. તો કે અહીંયા નથી, આમાં છે. આમાં નથી ને આમાં પણ નથી. તો આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો ઓપ્શન એ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 21. બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. બીજું વિધાન, તેની લંબાઈ 266 કિમી છે અને કુલ જળ સંગ્રહ વિસ્તાર 8,674 છે. ત્રીજું વિધાન, બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સીપુ અને બનાસ નદીની જમણી તરફની ઉપનદી ખારી નદી છે. ચોથું વિધાન, આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 1, 2, 3 અને 4. ઓપ્શન બી માત્ર 2 અને 4. ઓપ્શન સી 1, 2 અને 4 અને ઓપ્શન ડી માત્ર 2. તો આમાં જવાબ શું થશે? તો કે આનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 અને 4. કેમ? તો કે પહેલું વિધાન છે તેમાં અહીંયા ક્યાં આવે? તો કે ગુજરાતમાં નહીં, પરંતુ શેમાં આવે? રાજસ્થાનમાં આવે એની ઉદ્ભવ. અને ત્રીજું છે બનાસ નદીની જમણી તરફની ઉપનદી કઈ છે? તો કે બાલારામ છે. જમણી તરફની ઉપનદી કઈ છે? તો કે બાલારામ.
છે, એટલે આપણો જવાબ શું થશે તો કે જો પહેલું વિધાન પણ ખોટું થઈ ગયું અને ત્રીજું વિધાન પણ ખોટું થઈ ગયું, તો બીજું અને ચોથું વિધાન સાચું છે. તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી, માત્ર 2 અને 4. પ્રશ્ન નંબર 22, ધોવાનો સોડા એ કોનું સામાન્ય નામ છે? ઓપ્શન એ સોડિયમ કાર્બોનેટ, ઓપ્શન બી કેલ્શિયમ કાર્બોનેટ, ઓપ્શન સી કેલ્શિયમ બાયકાર્બોનેટ, ઓપ્શન ડી સોડિયમ બાયકાર્બોનેટ. તો જવાબ થશે ઓપ્શન એ સોડિયમ કાર્બોનેટ. પ્રશ્ન નંબર 23, રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. બીજું વિધાન, વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. ત્રીજું વિધાન, વિધાન પરિષદ 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની સંખ્યા કરતાં નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા 3 વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. અને ચોથું વિધાન, વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 4, ઓપ્શન ડી ફક્ત 1, 3 અને 4. તો વિધાન પહેલું, બીજું અને ત્રીજું કેવા છે? સાચા છે. જ્યારે ચોથું વિધાન છે એમાં શું આવશે તો કે અહીંયા 4/6 નહીં, પરંતુ 5/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે. એટલે ચોથું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. તો જ્યાં 1, 2 અને 3 આવતા હોય તે જવાબ આપણો સાચો થશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 24, નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, ભાવનગરના મહારાજા તખ્તશ્રીએ ડિસેમ્બર 1880માં ભાવનગર વઢવાણ રેલવેની લાઇનને મંજૂરી આપી હતી. બીજું વિધાન, ખંડેરાવ ગાયકવાડે 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. ત્રીજું વિધાન, 1862માં સયાજીરાવ ત્રીજા દ્વારા ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 2, ઓપ્શન ડી 1, 2 અને 3. તો આમાં જવાબ શું થશે તો કે જે બીજું વિધાન છે એમાં ખંડેરાવ ગાયકવાડ નહીં, પરંતુ કોણ આવશે તો કે સયાજીરાવ ગાયકવાડ 3. શું આવશે તો કે સયાજીરાવ ગાયકવાડ 3. સયાજીરાવ ગાયકવાડ 3એ 1908માં BOBની સ્થાપના કરી હતી. અને ત્રીજા વિધાનમાં શું આવશે તો કે 1862 નહીં, પરંતુ 1892માં સયાજીરાવ ત્રીજા દ્વારા ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. એટલે બીજું વિધાન અને ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. ફક્ત પહેલું વિધાન જ સાચું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ, ફક્ત 1. પ્રશ્ન નંબર 25, ભારતીય પરંપરામાં ઘેર ઘેર પૂજાતા ઉબર એ શાનું પ્રતીક માનવામાં આવે છે? ઓપ્શન એ નરસિંહ ભગવાનનું સિંહાસન, ઓપ્શન બી આદ્ય શક્તિનું ત્રિશૂળ, ઓપ્શન સી ગણપતિ આસન અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે નરસિંહ ભગવાનનું સિંહાસન. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 26, તૃતીય બૌદ્ધ પરિષદ ખાલી જગ્યા ખાતે યોજાઈ હતી. ઓપ્શન એ બેસનનગર, ઓપ્શન બી તક્ષશિલા, ઓપ્શન સી ઉદયગીરી અને ઓપ્શન ડી પાટલીપુત્ર. તો જવાબ શું થશે તો કે જવાબ થશે ઓપ્શન ડી પાટલીપુત્રમાં યોજાઈ હતી. પ્રશ્ન નંબર 27, એકલ મહિલાઓને સશક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાને મંજૂરી આપી? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. તો જવાબ થશે ઓપ્શન ડી ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 28, 73માં બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ, આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ
પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે? ઓપ્શન બી, આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતાં ઓછી નહીં એટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે. ઓપ્શન સી, એ અને બી બંને, અને ઓપ્શન ડી, એ અને બી પૈકી કોઈ નહીં. તો આમાં જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ. ઓપ્શન બી કેમ નહીં આવે? તો આ સાચું છે કે 1/3 આરક્ષિત કરવામાં આવી છે સ્ત્રીઓ માટે, પરંતુ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને સ્ત્રી માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા નહીં, પરંતુ સાથે. એટલે આ પ્રમાણે બી ખોટો થાય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 29. તળાવો અને તેના સ્થાન વિશે નીચેના પૈકી કઈ જોડી અથવા તો જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન એ, ચિલ્કા સરોવર ખારા પાણીનું સૌથી મોટું સરોવર. ઓપ્શન બી, પુષ્કર સરોવર સૌથી ઊંચું સરોવર. ઓપ્શન સી, સાંભાર સરોવર આંતરદેશીય ખારું સરોવર. અને ઓપ્શન ડી, વુલર સરોવર ભારતમાં સૌથી મોટું સરોવર. તો જવાબ થશે ઓપ્શન બી. કેમ ઓપ્શન બી યોગ્ય રીતે જોડાયેલ નથી? તો કે પુષ્કર સરોવર છે તે સૌથી ઊંચું સરોવર નથી. અને ચિલ્કા સરોવરની જો આપણે વાત કરીએ તો ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે અને સૌ પ્રથમ સૌથી મોટી રામસર સાઇટ છે. પ્રશ્ન નંબર 30. કચ્છ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 1. સુરેન્દ્રનગર, 2. રાજકોટ અને 3. પાટણ. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 31. ક્લોનિંગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, માનવ ક્લોનિંગ સોમેટિક કોષ દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન, સોમેટિક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઈ પણ કોષ. ત્રીજું વિધાન, પ્રજનન ક્લોનિંગમાં નવસર્જિત ભ્રૂણને ટેસ્ટ ટ્યુબમાં મૂકવામાં આવશે. ચોથું વિધાન, ક્લોનિંગના કિસ્સામાં બાળક એ એક જ માતા અથવા પિતાથી જન્મે છે અને તેના અથવા તો તેણીના ડીએનએનું વહન કરે છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 1, 3 અને 4. તો ક્લોનિંગ એટલે શું થાય? તો કે ક્લોનિંગ એટલે કલમ કરવી એવું થાય. ક્લોનિંગ એટલે શું થાય? તો કે ક્લોનિંગ એટલે કલમ કરવી એવું થાય. અને ત્રીજું વિધાન છે તેમાં શું છે? તો કે સરોગેટ માતામાં મૂકવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં નથી મૂકવામાં આવતું. શેમાં મૂકવામાં આવે છે? તો કે સરોગેટ માતામાં મૂકવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે, ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. પહેલું, બીજું અને ચોથું વિધાન કેવું છે? સાચું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી 1, 2 અને 4. પ્રશ્ન નંબર 32. 74માં બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ, આ અધિનિયમે દરેક રાજ્યમાં 3 પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. ઓપ્શન બી, 2 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં 1 કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. ઓપ્શન સી, એ અને બી બંને, ઓપ્શન ડી, એ અને બી પૈકી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ. ઓપ્શન બી કેમ નહીં આવે? તો કે અહીંયા 2 લાખ નહીં, પરંતુ કેટલા લાખ આવશે? તો કે 3 લાખ આવશે. એટલે એ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 33. મહાત્મા ગાંધી રચિત પુસ્તકો કયા છે? 1. હિન્દ સ્વરાજ અને ભારત એક ખોજ. 2. હિન્દ સ્વરાજ અને મારા સત્યના પ્રયોગો. 3. હિન્દ સ્વરાજ અને ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. 4. હિન્દ સ્વરાજ અને થોટ્સ ઓન પાકિસ્તાન. આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2, ઓપ્શન ડી ફક્ત 3. તો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 2. કયા પુસ્તકો છે જે ગાંધીજી રચિત છે?
તો કે હિન્દ સ્વરાજ્ય અને મારા સત્યના પ્રયોગો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 34. ગુજરાતના હલીસાકા નૃત્ય વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, હલીસાકા નૃત્ય પ્રાચીન છે અને ભૂતકાળના મહત્વપૂર્ણ પારસી સાહિત્યના સમયનું છે. બીજું વિધાન, નર્તકો નૃત્યમાં એક સાંકળી બનાવવા માટે તેમના હાથ ભેગા કરીને વર્તુળ બનાવે છે. ત્રીજું વિધાન, એવું કહેવાય છે કે તેણે ભારતીય સંસ્કૃતિ અભિવ્યક્તિઓમાં ઘણી મિશ્ર શૈલીઓને, તેમાં પણ ખાસ કરીને છાલક્યા ગીતો અને હલીસાકા નૃત્યને પ્રેરિત કરી છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો પહેલું વિધાન છે એ કેવું છે? ખોટું છે. અહીંયા પારસી સાહિત્યનું ના સમયનું નથી. તો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2 અને 3. કેમ કે બીજું અને ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. પહેલું વિધાન સાચું નથી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 35. બહુવિવાહકના લેખક કોણ છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી પંડિત રમાબાઈ, ઓપ્શન સી રાજા રામમોહન રાય અને ઓપ્શન ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો જવાબ શું આવશે? આ પુસ્તક કોણે લખ્યું છે બહુવિવાહના? તો જવાબ થશે ઓપ્શન ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. પ્રશ્ન નંબર 36. કઈ ખાનગી કંપનીએ માર્ચ 2025માં ચંદ્ર ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર બ્લુ ગોસ્ટ લ્યુનર લેન્ડર વિકસાવ્યું હતું? ઓપ્શન એ ફાયરફ્લાય એરોસ્પેસ, ઓપ્શન બી સ્પેસ એક્સ, ઓપ્શન સી બ્લુ ઓરિજિન, ઓપ્શન ડી રેલટેલ અને કોનકોર. તો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન એ ફાયરફ્લાય એરોસ્પેસ. પ્રશ્ન નંબર 37. સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અહીંયા શું પૂછ્યું છે? ખોટું વિધાન પૂછેલું છે. અમુક જગ્યાએ સાચા હશે, અમુક જગ્યાએ ખોટા વિધાનો પૂછેલા હશે, તો ખાસ ધ્યાન રાખવાનું. ઓપ્શન એ બંધારણ યુપીએસસીમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદ્રહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી દે છે. ઓપ્શન બી અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. ઓપ્શન સી સંયુક્ત લોકસેવા આયોગ તેના વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. કેમ કે આ બધા વિધાનો કેવા છે? તો કે સાચા છે. એ સાચું છે, બી પણ સાચું છે અને સી પણ સાચું છે. એટલે આપણો જવાબ, આપણે શું પૂછ્યું હતું કે કયા વિધાનો ખોટા છે? તો ઉપરના એક પણ વિધાનો ખોટા નથી. એટલે જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. પ્રશ્ન નંબર 38. સિંધુ નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, સિંધુ નદીનું પરંપરાગત નામ સિંધુ ઉપરથી તારવવામાં આવ્યું છે. બીજું વિધાન, સિંધુનો પ્રારંભિક સ્ત્રોત માનસરોવરની સામીપમાં આવેલા તિબેટિયન ઉચ્ચ પ્રદેશ પર છે. ત્રીજું વિધાન, સિંધુ અને તેની 5 ઉપનદીઓ સંયુક્ત રીતે સિંધુ તટપ્રદેશ રચે છે, જે 4 રાષ્ટ્રો સુધી વિસ્તરેલું છે અને 200 મિલિયન કરતાં વધારે લોકોનો નિભાવ કરે છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3 અને ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. અહીંયા આપણે 4 રાષ્ટ્રો કીધેલા છે, તો કયા કયા આવશે? તો કે એક અફઘાનિસ્તાન આવશે. સહાયક નદી નીકળે છે અફઘાનિસ્તાનમાંથી. તેનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો કે તેનો ઉદ્ભવ થાય છે ચાઇનામાં, અને ભારત અને પાકિસ્તાન. તો આમ 4 રાષ્ટ્રો થયા, અફઘાનિસ્તાન, ચાઇના, ભારત અને પાકિસ્તાન. એટલે આપણા જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 39. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે. બીજું વિધાન, વાત્રક અને માહી વચ્ચે આવેલા પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે. ત્રીજું વિધાન, શેઢી નદીની ઉત્તરે આવેલા ખેડા જિલ્લાનો પ્રદેશ માળ તરીકે ઓળખાય છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી
ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો આનો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. 3 વિધાનો કેવા છે તો કે સાચા છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 40. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? સાચી રીતે જોડાયેલી છે. 1. કુડનકુલમ વોટર એનર્જેટિક રિએક્ટર. 2. કેગા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. 3. તારાપુર બોઇલિંગ વોટર રિએક્ટર અને પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 41. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યો અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજિયાત છે. ઓપ્શન બી સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફરજિયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો સ્વીકાર કરી શકતા નથી. ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. કેમ તો કે પહેલા વિધાનમાં અહીંયા શું કીધું છે કે લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યો નહીં પરંતુ કેટલા તો કે 100 સભ્યો હોવા જોઈએ, અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 નહીં પરંતુ કેટલા હોવા જોઈએ 50 હોવા જોઈએ. તથા સ્વીકાર અને અસ્વીકાર બંને કરી શકાય છે. અહીંયા શું કીધું છે? સ્વીકાર કરી શકાતો નથી, પરંતુ સ્વીકાર કરી પણ શકાય અને અસ્વીકાર પણ કરી શકાય. એટલે આ વિધાન પણ ખોટું થઈ ગયું અને આ વિધાન પણ ખોટું થઈ ગયું. એટલે એ ઓપ્શન પણ નથી સાચો અને બી ઓપ્શન પણ સાચો નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. પ્રશ્ન નંબર 42. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપ્શન બી ઓપરેશન પોલો, ઓપ્શન સી ઓપરેશન સીઝ, ઓપ્શન ડી ઓપરેશન યુનિટી. તો જવાબ થશે ઓપ્શન બી ઓપરેશન પોલો હાથ ધરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 43. નીચે પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. ઓપ્શન બી પિઠોરા ચિત્રકલા સાથે ગાયન, વાદન અને નર્તન પણ ભળે છે. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 44. રાજ્ય અને તેની પ્રખ્યાત સાડીની જોડીઓમાંથી કઈ જોડી યોગ્ય નથી? ઓપ્શન એ તામિલનાડુ કાંજીવરમ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ બનારસી, ઓપ્શન સી ગુજરાત પટોળું, ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાગાનેરી પ્રિન્ટ. તો જવાબ થશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાગાનેરી પ્રિન્ટ. પ્રશ્ન નંબર 45. 1 માર્ચ 2025ના રોજ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ એટલે કે CGDA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ ડૉક્ટર મયંક શર્મા, ઓપ્શન બી હાર્દિક પટેલ, ઓપ્શન સી ચિરાગ મહેતા, ઓપ્શન ડી સુનિલ શાહ. તો જવાબ થશે ઓપ્શન એ ડૉક્ટર મયંક શર્મા. પ્રશ્ન નંબર 46. અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. ઓપ્શન બી જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 47. જોડકા જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? હિમાલય આપેલા છે, અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? તો કે પર્વતીય વિસ્તાર આપેલા છે. તો તેને આપણે શું કરવાનું છે? જોડવાનું છે. તો પંજાબ હિમાલય, તો એમાં શું આવશે? તો કે સિંધુ નદી અને સતલજ નદી વચ્ચેનો, એટલે એકમાં શું છે? એ છે. પછી કુમાઉ હિમાલય,
તો તેમાં શું આવશે તો કે સતલજ નદી અને કાલી નદી વચ્ચે. તો આમાં 2માં શું આવશે? બી આવશે. 3 છે નેપાળ હિમાલય, તો તેમાં શું આવશે તો કે કાલી નદી અને તીસ્તા નદી વચ્ચેનો, તો તેમાં આવશે સી. 3માં સી. 4 છે અસમ હિમાલય, તો તેમાં શું આવશે તો કે તીસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો પર્વતીય વિસ્તાર, એટલે આમાં થશે 4માં ઓપ્શન ડી. એટલે 1માં એ છે, 2માં બી છે, 3માં સી છે અને 4માં ડી છે. તો એવો કયો ઓપ્શન છે તો કે એ ઓપ્શનમાં જુઓ, 1માં એ છે, 2માં બી છે, 3માં સી છે અને 4માં ડી છે. આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 48, નીચેના પૈકી કયું અભયારણ્ય ગુજરાતનું મોટામાં મોટું વિસ્તારની સંદર્ભમાં, જો અહીંયા લખેલું છે વિસ્તારના સંદર્ભમાં, વન્યજીવ અભયારણ્ય છે? ઓપ્શન એ જંગલી ગધેડા અભયારણ્ય, ઓપ્શન બી ગીર વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન સી કચ્છના રણનું વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન ડી સુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય. તો જવાબ થશે ઓપ્શન સી કચ્છના રણનું વન્યજીવ અભયારણ્ય. પ્રશ્ન નંબર 49, લાભદાયક હોદ્દા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ લાભદાયક હોદ્દો વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. ઓપ્શન બી સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી આવશે આપણો જવાબ. કેમ પહેલો નહીં આવે તો કે વિસ્તૃત રીતે બંધારણમાં નહીં, પરંતુ કેવી વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત કરેલ નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 50, નીચેના પૈકી કયા પદાર્થોનું, અહીંયા અણુ બળતણ નહીં પરંતુ શું આવશે? અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો અથવા લેવાતા નથી? 1 યુરેનિયમ, 2 સીસુ, 3 થોરિયમ, 4 ક્રોમિયમ. ઓપ્શન એ ફક્ત 3, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 2 અને 4, ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 4. તો કયા નથી લેવામાં આવતા? તો જવાબ થશે ઓપ્શન સી 2 અને 4, સીસુ અને ક્રોમિયમ. પ્રશ્ન નંબર 51, રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15મી ઓગસ્ટ, ઓપ્શન બી 25 ડિસેમ્બર, ઓપ્શન સી 26 જાન્યુઆરી, ઓપ્શન ડી 31 ઓક્ટોબર. તો જવાબ થશે ઓપ્શન ડી 31 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 52, પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે, તે જોડી પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલ નથી? અહીંયા શું પૂછ્યું છે? સાચી રીતે જોડાયેલ નથી. 1 કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશ, 2 આમેરનો કિલ્લો આસામ, 3 મદનમહલનો કિલ્લો મધ્યપ્રદેશ, 4 રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો આમેરનો કિલ્લો છે તે આસામમાં નહીં પરંતુ ક્યાં આવેલો છે તો કે રાજસ્થાનમાં આવેલો છે. એટલે કઈ જોડી આપને શું પૂછ્યું છે? સાચી રીતે જોડાયેલ નથી. તો બીજી જોડી છે તે સાચી રીતે જોડાયેલ નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 53, અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન કાર્યવંત હતું? ઓપ્શન એ ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન, ઓપ્શન બી ચોલા સામ્રાજ્ય દરમિયાન, ઓપ્શન સી વિજયનગર સામ્રાજ્ય દરમિયાન, ઓપ્શન ડી મરાઠા સામ્રાજ્ય દરમિયાન. તો જવાબ શું થશે? તો જવાબ આવશે ઓપ્શન ડી મરાઠા સામ્રાજ્ય દરમિયાન. પ્રશ્ન નંબર 54, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સતત 7મી વખત કોની ફરીથી પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન એ મનનકુમાર મિશ્રા, ઓપ્શન બી રાજીવ કુમાર ગુપ્તા, ઓપ્શન સી ચિરાગ મહેતા, ઓપ્શન ડી રાકેશ ખન્ના. તો જવાબ થશે ઓપ્શન એ મનનકુમાર મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 55, પક્ષ પલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1 તેનો બંધારણમાં સમાવેશ 1985માં 52મા બંધારણીય સુધારા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો. બીજું વિધાન,
આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો અથવા તો ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલ વ્હીપનું પાલન કરવાનું કહે છે. ત્રીજું વિધાન 91માં સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે એકીકરણની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. કેમ કે 3 વિધાનો કેવા છે? અહીંયા સાચા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 56. દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે. બીજું વિધાન, કૃષ્ણા નદી શિવસમુદ્રમ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે. ત્રીજું વિધાન, મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડક ક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા મનોહર દ્રશ્ય પ્રસ્તુત કરે છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. બીજું વિધાન જોઈએ. કૃષ્ણા નદી શિવસમુદ્રમ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે. તો કૃષ્ણા નદી નહીં આવે. કઈ નદી આવશે? તો કે કાવેરી નદી આવશે. શિવસમુદ્રમ અને હોગેનકાલ જે જળધોધ છે એ કઈ છે? તો કે કાવેરી નદી. એટલે બીજું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. એટલે જવાબ શું થશે? પહેલું વિધાન અને ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1 અને 3. પ્રશ્ન નંબર 57. નીચેના પૈકી કઈ જોડી અથવા જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? 1. મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો. 2. ઓછા વરસાદ ઉત્તર ગુજરાત. 3. અપૂરતો વરસાદ ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી 1 અને 3, ઓપ્શન ડી 1 અને 2. તો આમાં જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન એ 1, 2 અને 3. 3 કેવા છે? યોગ્ય રીતે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 58. સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ સ્ટાર ખાલી જગ્યા સાથે સંબંધિત હોય છે. ઓપ્શન એ શીરાઓ કઠણ બનાવવા, ઓપ્શન બી યકૃત સરિહોસિસ, ઓપ્શન સી મૂત્રપિંડની પથરી અને ઓપ્શન ડી ધમનીઓને કઠણ બનાવવા. જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 59. નીચે આપેલી જોડી ભારતના બંધારણના અનુચ્છેદ અને તેના વિષયવસ્તુ દર્શાવે છે. આ જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન એ 14 કાયદા સમક્ષ સમાનતા. તો આ કેવું છે? સાચું છે. બી 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળને કારણે કરાતા ભેદભાવનો નિષેધ. તો આ પણ કેવું છે? સાચું છે. સી 16 જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. તો આ પણ કેવું છે? સાચું છે. ડી 21 કારખાના વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ. તો આ કેવું છે? ખોટું છે. 21 એટલે શું થાય? તો કે 21 એટલે થાય જીવન જીવવાનો અધિકાર. શું થાય? તો કે જીવન જીવવાનો અધિકાર. એટલે અહીંયા શું પૂછ્યું છે આપને? સાચી યોગ્ય રીતે જોડાયેલ નથી. તો યોગ્ય રીતે કઈ જોડાયેલ નથી? ઓપ્શન ડી છે તે યોગ્ય રીતે જોડાયેલ નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 60. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ C9, ઓપ્શન બી C8, ઓપ્શન સી C14, ઓપ્શન ડી C1. તો આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે, બધાને આવડતો હોય છે. તો જવાબ થશે ઓપ્શન સી C14. હેલો ફ્રેન્ડ્સ, જો તમને નવી ગવર્મેન્ટ જોબને લગતી અપડેટ્સ જોઈતી હોય તો ઉપર આપેલ લિંક આપેલી છે, તે લિંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. ચેનલનું નામ છે ગીતા ખત્રી. તે ચેનલ ઉપર જઈ અને જેટલી પણ નવી ગવર્મેન્ટમાં ભરતીઓ આવતી હોય છે તેની અપડેટ્સ ત્યાં મળી જશે. પ્રશ્ન નંબર 61. કચ્છના રણમાં આવેલો બન્ની ક્ષેત્રનો નાનો વિસ્તાર એ કળાત્મક ખાલી જગ્યાનું કામકાજ કરે છે. ઓપ્શન એ બ્રાસ, ઓપ્શન બી બ્લોક પ્રિન્ટિંગ, ઓપ્શન સી ભરત ગૂંથણ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી ભરત ગૂંથણ.
પ્રશ્ન નંબર 62, ભરતકામનું કુલકારી ભરતકામ એ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં પ્રખ્યાત છે. ઓપ્શન એ તામિલનાડુ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી પંજાબ. તો કુલનકારી ભરતકામ છે તે કયા રાજ્યનું પ્રખ્યાત ભરતકામ છે? તો કે પંજાબ રાજ્યનું પ્રખ્યાત ભરતકામ છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 63, સેન્ટ્રલ બોર્ડ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના સબસ્ક્રાઇબરને EPF પર કેટલા ટકા વ્યાજ દરની ભલામણ કરી છે? ઓપ્શન એ 9%, ઓપ્શન બી 8.3%, ઓપ્શન સી 8.35% અને ઓપ્શન ડી 8.25%. તો જવાબ થશે ઓપ્શન ડી, 8.25%ની ભલામણ કરી છે. પ્રશ્ન નંબર 64, ભારત સરકાર દર વર્ષે સિવિલ સર્વિસ ડેને નાગરિક સેવકો માટે પોતાને નાગરિકોના ઉદ્દેશમાં સમર્પિત કરવા અને જાહેર સેવા તથા કાર્યમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓના નવીનીકરણ કરવાના પ્રસંગ તરીકે ઉજવે છે. કયો દિવસ સિવિલ સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 21 એપ્રિલ, ઓપ્શન બી 21 મે, ઓપ્શન સી 21 જૂન, ઓપ્શન ડી 21 જુલાઈ. તો જવાબ થશે ઓપ્શન એ 21 એપ્રિલને. પ્રશ્ન નંબર 65, ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, તે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું મેંગ્રુવ તંત્ર છે. બીજું વિધાન, તે રામસર સંમેલન હેઠળ સ્વીકૃત કરવામાં આવ્યું છે. ત્રીજું વિધાન, આ વિસ્તારના દરિયા કિનારાઓ ઉપર ઓલિવ રીડલી કાચબાઓ ઈંડા મૂકવા સ્થળાંતર કરીને આવે છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો આમાં જવાબ શું થશે? પ્રથમ તો આ ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ક્યાં આવેલું છે? કયા રાજ્યમાં? તો કે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. અને 3 વિધાનો કેવા છે? સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 66, ગુજરાતના વન વિભાગ અનુસાર નીચેના પૈકી કયો જિલ્લો હેક્ટર દીઠ સૌથી ઓછા વૃક્ષો ધરાવે છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરેન્દ્રનગર, ઓપ્શન ડી સુરત. તો આનો જવાબ થશે ઓપ્શન સી સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 67, પાણીની કાયમી કઠિનતા ખાલી જગ્યાની પ્રક્રિયાના કારણે હોય છે. ઓપ્શન એ સોડિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ, ઓપ્શન બી મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ, ઓપ્શન સી સોડિયમ અને પોટેશિયમના સલ્ફેટ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ. પ્રશ્ન નંબર 68, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની બાબત પ્રદાન કરે છે? ઓપ્શન એ અનુચ્છેદ 48, ઓપ્શન બી અનુચ્છેદ 49, ઓપ્શન સી અનુચ્છેદ 50 અને ઓપ્શન ડી અનુચ્છેદ 51. તો જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ 51. પ્રશ્ન નંબર 69, સિંધુ ખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, સોનું એ દુર્લભ અને કિંમતી હતું. બીજું વિધાન, હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી. ત્રીજું વિધાન, હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. ત્રીજા વિધાનની અંદર હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. સોનાના ઉપયોગથી અજાણ નહોતા. કેવા હતા? જાણીતા હતા. એ કેનાથી અજાણ હતા? તો કે લોખંડથી. કેવા હતા? તો કે અજાણ હતા. એટલે અહીંયા ત્રીજું વિધાન તો કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. પહેલું અને બીજું વિધાન કેવું છે? સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 70, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, તેમણે વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું. બીજું વિધાન, તેમના માળખાકીય મંદિરો આઈહોલ, બદામી અને પટ્ટદકલ ખાતે અસ્તિત્વમાં છે. ત્રીજું વિધાન, તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું. ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે? ઓપ્શન એ ચોલ શાસકો, ઓપ્શન બી ચાલુક્ય શાસકો, ઓપ્શન સી ચેરા શાસકો, ઓપ્શન ડી પાંડ્ય શાસકો.
તો આમાં જવાબ શું આવશે? તો કે ચાલુક્ય શાસકો સાથે એકદમ સચોટ રીતે સંદર્ભમાં છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 71. હવાઈ તથા દરિયાઈ મુસાફરીનું અંતર એ નોટિકલ માઇલ એકમમાં માપવામાં આવે છે. 1 નોટિકલ માઇલ એ ખાલી જગ્યા બરાબર થાય છે. ઓપ્શન એ 1.452 કિમી, ઓપ્શન બી 2.212 કિમી, ઓપ્શન સી 3.112 કિમી, ઓપ્શન ડી 1.852 કિમી. તો જવાબ થશે ઓપ્શન ડી 1.852 કિમી. કેટલા? તો કે 1 નોટિકલ માઇલ બરાબર થાય. પ્રશ્ન નંબર 72. 97માં એકેડમી એવોર્ડ સંબંધિત વિધાન પૈકી કયું અથવા કયા સત્ય છે? પહેલું વિધાન, એનોરા એ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો. 2. એડ્રિયન બ્રોડીને ધ બ્રુટાલિસ્ટમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2, ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો બંને વિધાનો કેવા છે? તો કે બંને વિધાનો સાચા છે. અને અહીંયા શું પૂછ્યું છે? આપણે સત્ય વિધાનો પૂછેલા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 73. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? 1. મહિલાઓ માટેના બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી. 2. પ્રતિકારક કાયદાકીય પગલાંની ભલામણ કરવી. 3. ફરિયાદ નિવારણની સુવિધા આપવી. 4. મહિલાઓને અસર કરતી તમામ નીતિઓ અંગે સરકારને સલાહ આપવી. યોગ્ય જવાબ પસંદ કરો. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી 1, 2 અને 3 અને ઓપ્શન ડી ફક્ત 2, 3 અને 4. તો આનો જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4, કેમ કે 3 ચારે 4 વિધાનો કેવા છે? સત્ય છે. અને આપને શું પૂછેલું છે? સત્ય વિધાનો પૂછેલા છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 74. નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સત્ય છે? ઓપ્શન એ રાષ્ટ્રીય ઉદ્યાન તથા વન્યજીવ અભયારણ્યમાં ઢોર ચરાવવા, અન્ન અને ઇમારતી લાકડું એકત્રિત કરવા વગેરે જેવી પ્રવૃત્તિઓને નિયંત્રણ અનુસાર માન્ય રાખવામાં આવે છે. ઓપ્શન બી રાષ્ટ્રીય ઉદ્યાન એ માત્ર એક જાતિ માટે નહીં પરંતુ પરિસ્થિતિકીય તંત્રના સંરક્ષણ માટે સીમાંકિત કરેલ છે. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો પહેલું વિધાન છે એમાં શું છે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઢોર ચરાવવા ન લઈ જવાય. અહીંયા શું કીધું છે આપને? તથા વન્યજીવ અભયારણ્યમાં ઢોર ચરાવવા, તો અહીંયા લઈ જવાય નહીં. એટલે પહેલું વિધાન ઓપ્શન એ કેવો થઈ ગયો? ખોટો થઈ ગયો. ઓપ્શન બી છે તેમાં શું કીધેલું છે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એ માત્ર એક જાતિ માટે નહીં પરંતુ અનેક પ્રજાતિ માટે શું કરવામાં આવ્યું હોય છે? સીમાંકિત કરવામાં આવેલું હોય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 75. ગુજરાતના એસ્ટ્રોલ પ્રોજેક્ટના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો. પહેલું વિધાન, મધુબન બંધના પાણીને પમ્પિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામોમાં લોકોના ઘરો સુધી પહોંચાડવાની યોજના છે. બીજું વિધાન, વર્ષ 2018માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલ છે. ત્રીજું વિધાન, પહેલીવાર મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 2, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો આ 3 વિધાન છે તે કેવા છે? તો કે 3 વિધાન સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 78. વિડાલ ટેસ્ટ નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ કાળા અજાર, ઓપ્શન બી કોલેરા, ઓપ્શન સી ટાઇફોઇડ, ઓપ્શન ડી એન્થ્રેક્સ. તો જવાબ થશે ઓપ્શન સી ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 77. નીચેના પૈકી કયો અનુચ્છેદ ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે? આ બાબત પ્રદાન કરે છે. ઓપ્શન એ અનુચ્છેદ 40,
તો શું જવાબ થશે? તો કે જવાબ આવશે અનુચ્છેદ 40, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 78, ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ગો એટલે કે ગાય શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી. બીજું વિધાન, વૈદિક લોકો અવારનવાર પ્રજા એટલે કે બાળકો અને પશુ એટલે કે ઢોર માટે પ્રાર્થના કરતા હતા. ઉપરના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ શું થશે? તો કે 1 અને 2 એટલે કે આ બંને વિધાનો કેવા છે? સત્ય છે. આપને શું પૂછેલું છે? સત્ય વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 79, મોહેંજો-દડો ખાતેથી મળેલ નૃત્ય કરતી છોકરી શિલ્પકૃતિ ખાલી જગ્યા ધાતુની હતી. ઓપ્શન એ કાંસુ, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી તાંબુ, ઓપ્શન ડી પિત્તળ. તો જવાબ આવશે કાંસુની હતી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 80, નીચેના પૈકી કયું તેલ એ સૌથી વધુ માત્રામાં પ્રોટીનનું પ્રમાણ ધરાવે છે? ઓપ્શન એ દિવેલ, ઓપ્શન બી સોયાબીનનું તેલ, ઓપ્શન સી સૂર્યમુખીનું તેલ, ઓપ્શન ડી કેસરનું તેલ. તો સૌથી વધુ શું કીધું છે? પ્રોટીનનું પ્રમાણ શેમાં હોય? તો કે સોયાબીનમાં હોય, એટલે જવાબ થશે ઓપ્શન બી સોયાબીનનું તેલ. પ્રશ્ન નંબર 81, વિશ્વ વન્યજીવન દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 5 જાન્યુઆરી, ઓપ્શન બી 7 એપ્રિલ, ઓપ્શન સી 5 એપ્રિલ, ઓપ્શન ડી 3 માર્ચ. તો કયા દિવસે મનાવવામાં આવે છે? તો કે 3 માર્ચના દિવસે મનાવવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 82, નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ ઠરાવવામાં રજૂ કરવામાં આવ્યા અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યા? પહેલું વિધાન, તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી. બીજું વિધાન, લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ. ત્રીજું વિધાન, વિશ્વમાં ભારતનું હકદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું. ચોથું વિધાન, ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવા ઠરાવ કરવો. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 2, 3 અને 4. તો આમાં જવાબ શું થશે? તો કે 4 વિધાનો કેવા છે? તો કે સાચા છે. તો આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન એ 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 83, નીચેના પૈકી કઈ જોડી અથવા જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? 1. બંગાળ વાઘ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન. 2. ભારતીય ચિત્તો જવાઈ બાંધ અભયારણ્ય. 3. બરફ ચિત્તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન વેચીસ. 4. કાળો દીપડો પેરિયાર વન્ય પ્રાણી અભયારણ્ય. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 2, 3 અને 4. વિધાન આપેલું છે તેમાં શું કીધું છે? કાળો દીપડો પેરિયાર વન્ય પ્રાણી અભયારણ્ય. તો પેરિયાર વન્ય પ્રાણી અભયારણ્ય છે તે ક્યાં આવેલું છે? તો કે કેરળમાં આવેલું છે. અને શેના માટે પ્રખ્યાત છે? તો કે હાથી માટે પ્રખ્યાત છે, નહીં કે કાળા દીપડા માટે. એટલે આ કેવું થઈ ગયું? ચોથું ખોટું છે. તો કયા કયા સાચા છે? તો કે પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. તો આ પ્રમાણે આપણો જવાબ શું થશે? તો કે ફક્ત 1, 2 અને 3, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 84, નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ ધોલી, ઓપ્શન બી હેરણ, ઓપ્શન સી રામી, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. કેમ કે નર્મદા નદી ઉપર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 85, આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે, જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી. બીજું વિધાન, 2 જોડી લિંગ નિશ્ચયન કરે છે.
ત્રીજું વિધાન, જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતા ડીએનએના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો આપણે આ જોઈએ કે આનુવંશિકતામાં શું સાચું છે, શું ખોટું છે. તો પહેલું વિધાન છે એમાં શું કીધું છે કે કુલ 23 જોડ રંગસૂત્રો છે, જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી. તો આ સાચું છે કે 23 જોડ રંગસૂત્રો હોય છે, પણ તેમાંથી 22 હોય છે તે લિંગ નિશ્ચયન કરતા નથી. એટલે અહીંયા 21 નહીં, શું આવશે, 22 હોય તે લિંગ નિશ્ચયન કરતા નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું, ખોટું થઈ ગયું. પછી 23માંથી 22 લિંગ નિશ્ચયન ન કરે, પણ જે 23મું હોય છેલ્લું તે શું કરે, તો કે લિંગ નિશ્ચયન કરે. તો અહીંયા શું કીધું છે, 2 જોડી લિંગ નિશ્ચયન કરે છે. તો 2 જોડી નહીં, કેટલી, ખાલી એક જ જોડી લિંગ નિશ્ચયન કરે છે. એટલે આ વિધાન પણ કેવું થઈ ગયું, ખોટું થઈ ગયું. જનીનો નિશ્ચિત, તો આ વિધાન કેવું છે, ત્રીજું વિધાન સાચું છે. તો જવાબ શું થશે, તો કે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 3. પ્રશ્ન નંબર 86, ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન, આ અધિનિયમો 11 પ્રાંતો પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કર્યું. બીજું વિધાન, આ અધિનિયમ કચડાયેલા વર્ગો માટે અલગ મતદાર મંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો. ત્રીજું વિધાન, આ અધિનિયમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો 86માં જવાબ થશે આ 3 વિધાનો કેવા છે, સત્ય છે, સાચા છે. અને આપને શું પૂછ્યું છે, તો કે અહીંયા કીધું છે વિધાનો સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 87, નીચે પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન, જ્યારે એલેક્ઝાન્ડર ભારત પર આક્રમણ કર્યું ત્યારે આંભી તક્ષશિલાના રાજા હતા. બીજું વિધાન, પોરસનું રાજ્ય ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે હતું. ત્રીજું વિધાન, ઝેલમના કિનારે એલેક્ઝાન્ડરે બૌકેનફાલા શહેરની સ્થાપના કરી. ચોથું વિધાન, એલેક્ઝાન્ડરે 2 લાખ બળદ ભારતથી મેસેડોનિયા મોકલ્યા. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 3. તો આમાં શું જવાબ આવશે? યસ, આ 4 વિધાનો કેવા છે, તો કે સાચા છે. તો આ પ્રમાણે આપણો જવાબ શું થશે, તો કે જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 88, નીચેના વાક્યો ચકાસો. પહેલું વિધાન, કોણાર્કના સૂર્ય મંદિરમાં કાળા પથ્થરોની ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે. બીજું વિધાન, મહારાષ્ટ્રમાં આવેલ ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુક્ત કૈલાસ મંદિર આવેલ છે. ઓપ્શન એ 1 અને 2 બંને યોગ્ય, ઓપ્શન બી ફક્ત 1 યોગ્ય, ઓપ્શન સી ફક્ત 2 યોગ્ય, ઓપ્શન ડી 1 અને 2 બંને યોગ્ય નથી. તો આ બંને વિધાનો કેવા છે, તો કે બંને વિધાનો સાચા છે. તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન એ 1 અને 2 બંને કેવા છે, યોગ્ય છે. પ્રશ્ન નંબર 89, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ડમ્પિંગ એટલે શું. ઓપ્શન એ, ઘરઆંગણેની બજાર કિંમત કરતાં ઓછી કિંમતે માલની નિકાસ. ઓપ્શન બી, સ્વદેશમાં ઉત્પાદન કિંમતી કરતાં ઓછી કિંમતે માલની નિકાસ. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. કેમ કે ડમ્પિંગ એટલે શું થાય, તો કે ઘરઆંગણે બજાર કિંમત કરતાં ઓછી કિંમતે માલની નિકાસ થાય અને સ્વદેશમાં ઉત્પાદન કિંમત કરતાં ઓછી કિંમતે માલની નિકાસ થાય. પ્રશ્ન નંબર 90, 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની ભારતની જીતમાં વિરાટ કોહલીની સિદ્ધિઓ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયા વિધાન સત્ય છે. પહેલું વિધાન, તે હવે એશિયા કપ, વન ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. બીજું વિધાન, વિરાટ કોહલીએ આ મેચમાં તેની 51મી વન ડે સદી ફટકારી હતી. ત્રીજું વિધાન, તે 14,000 વન ડે રન સુધી
પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો. તેણે આ સિદ્ધિ 287 ઇનિંગ્સમાં મેળવી. ચોથું વિધાન, 158 વન-ડે કેચ સાથે કોહલી હવે વન-ડેમાં ભારતીય ફિલ્ડર દ્વારા સૌથી વધુ કેચનો રેકોર્ડ ધરાવે છે. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આમાં જવાબ શું થશે? તો કે 4 વિધાનો કેવા છે? સત્ય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 91. ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક છે. બીજું વિધાન, વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો પણ હક છે. ત્રીજું વિધાન, ઉપરોક્ત 2 જોગવાઈઓ શત્રુ દેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતાં કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો આ 3 વિધાનો કેવા છે? સાચા છે. આપને શું પૂછ્યું હતું? કયા વિધાનો સાચા છે એવું પૂછ્યું હતું. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 92. પશ્ચિમ ઘાટ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, પશ્ચિમ ઘાટ એ તેમના ઉત્તરી ભાગમાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળા છે. બીજું વિધાન, અનાઈમુડી એ પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે. ત્રીજું વિધાન, તાપી નદી એ સાપુતારા દક્ષિણ ભારતમાં આવેલી છે. ચોથું વિધાન, નર્મદા અને તાપી નદીઓ એ ફાટ ખીણમાંથી વહે છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 3. તો અહીંયા જે પહેલું વિધાન છે તે કેવું છે? ખોટું છે. બાકીના 3 વિધાન કેવા છે? સત્ય છે. આપણે શું પૂછ્યું હતું? સાચા વિધાનો પૂછ્યા હતા. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4. પ્રશ્ન નંબર 93. મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે? ઓપ્શન એ મધ્યાવરણમાં, ઓપ્શન બી શોભાવરણમાં, ઓપ્શન સી ઉષ્માવરણમાં, ઓપ્શન ડી સમતાપ આવરણમાં. તો જવાબ થશે ઓપ્શન સી ઉષ્મા આવરણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 94. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? અહીંયા શું કીધું છે? કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? 1. ડિપ્થેરિયા, આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે. 2. ટીટનસ, આ એક વાયરલ ચેપ છે. 3. ઊંટાટ્યુ, અતિ ચેપી શ્વસન રોગ છે. 4. ડેન્ગ્યુ તાવ, રોગના વાહક દ્વારા થતો વાયરલ ચેપ છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4, ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 3. તો અહીંયા જે ટીટનેસ છે એ વાયરલ ચેપ રોગ નથી, પણ શું થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. શેના દ્વારા? તો કે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. એટલે આ કેવું છે? બીજું ખોટું છે. પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. તો એવો ક્યાં છે? તો કે 1, 3 અને 4. તો કે સીમાં છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4. પ્રશ્ન નંબર 95. રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ જારી કરી શકાશે નહીં. 2. પરમાદેશ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં. 3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે. અને 4. અધિકાર પૃચ્છા કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો અહીંયા જે ચોથું વિધાન છે તેમાં શું કીધું છે? કે વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી, પરંતુ શું કરી શકાય છે? તો કે વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાય છે. એટલે ચોથું વિધાન છે તે કેવું છે? ખોટું છે. બાકીના 1, 2 અને 3 કેવા છે? સાચા છે. આપણે અહીંયા શું પૂછ્યું હતું? તો કે સાચા વિધાનો જ પૂછેલા હતા. એટલે આપણો જવાબ થશે
1, 2 અને 3, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 96, વિધાન 1, ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસન તરીકે નિયુક્ત કર્યો. બીજું વિધાન, સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. ઓપ્શન એ ફક્ત 1 સાચું, ઓપ્શન બી ફક્ત 2 સાચું, ઓપ્શન સી 1 અને 2 બંને સાચા, ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન છે તેમાં પુષ્યમિત્રનું આવે. કોણ આવે? પુષ્યગુપ્ત આવે. એટલે આ વિધાન કેવું થઈ ગયું? તો કે એક વિધાન તો ખોટું જ થઈ ગયું, અને બીજું વિધાન છે તે પણ શું થશે? તો કે બીજું વિધાન પણ ખોટું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, 1 અને 2 પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 97, નીચેના વાક્યો ચકાસો. પહેલું વિધાન, હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરવાળા મંદિરોની ખાસિયત હતી. બીજું વિધાન, શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી. ત્રીજું વિધાન, ગોપુરમ દક્ષિણના મંદિરોની ખાસિયત હતી. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો જવાબ થશે ઓપ્શન ડી, ફક્ત 2 અને 3. બીજું અને ત્રીજું કેવું છે? સાચું છે. પહેલું સાચું નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 98, મૂળ આદિવાસીઓને રહેઠાણના રાજ્યો સાથે જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? મૂળ આદિવાસીઓ આપેલા છે, અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? તો કે રહેઠાણ રાજ્યો આપેલા છે. તો આપણે આ શું કરીએ? તો કે મૂળ આદિવાસીઓ અને તેના રહેઠાણના રાજ્યોને જોડીએ. તો ભીલ છે એ ક્યાં આવશે? તો કે ભીલ છે તે સમુદાય કયા રાજ્યમાં રહે છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવશે, એટલે સી આવશે. પછી થારુ છે તે કયા રાજ્યમાં રહે છે? તો કે તેનું રહેણાંક છે ઉત્તર પ્રદેશ, એટલે અહીંયા થશે ડી. પછી ટોડા, ટોડા ક્યાં રહે છે? તો કે ટોડા છે તે તામિલનાડુમાં રહે છે, એટલે અહીંયા થશે બી. અને ખાસી, ખાસી ક્યાં? તો કે મેઘાલયમાં, એટલે અહીંયા આવશે એ. તો જુઓ તો એકની અંદર સી, તો પહેલામાં છે, બીજામાં છે, આમાં સીમાં નથી અને ડીમાં પણ નથી. પછી થારુમાં શું આવે છે? ડી, તો અહીંયા બી આવી ગયું, એટલે આ પણ ઓપ્શન ગયો. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 99, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી પુણે, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ગાંધીનગર. તો ક્યાં યોજાઈ હતી? તો કે પુણેમાં યોજાઈ હતી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 100, નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ SR બોમ્બાઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે. ઓપ્શન બી, રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતિ ફક્ત પ્રથમ વારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજી વારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજી વારના કિસ્સામાં પણ રોકી શકે છે. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. આ બંને કેવા છે? સાચા છે, એટલે જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 101, બે ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિપટ્ટી કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ભૂશિર, ઓપ્શન બી અખાત, ઓપ્શન સી સહયોગી ભૂમિ, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી, સહયોગી ભૂમિના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 102, નીચેના પૈકી કેટલા વિધાનો હરિયાળી ક્રાંતિ બાબતે યોગ્ય છે, એટલે કે સાચા છે? પહેલું વિધાન, હરિયાળી ક્રાંતિના જનક MS સ્વામીનાથન છે. બીજું વિધાન, તેની શરૂઆત ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. ત્રીજું વિધાન, આ ક્રાંતિની સૌથી વધુ અસર ડાંગના પાક પર થઈ હતી. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 3, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે, જ્યારે બીજું અને ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. તો તે પ્રમાણે આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ, ફક્ત 1.
પ્રશ્ન નંબર 103. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ, ફ્લુરોન્સેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. ઓપ્શન બી, ફ્લુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. ઓપ્શન સી, એ અને બી બંને. ઓપ્શન ડી, એ અને બી પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ થશે ઓપ્શન સી, એ અને બી બંને કેવા છે? આ બંને વિધાનો સાચા છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 104. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, કરવેરા લાગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમાવર્તી અધિકાર ક્ષેત્ર ઉપલબ્ધ નથી. બીજું વિધાન, પરંતુ જીએસટી બાબતે 101માં સુધારા અધિનિયમ 2016 ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે. ત્રીજું વિધાન, જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે. ઓપ્શન એ 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 1 અને 2. ઓપ્શન સી ફક્ત 1 અને 3. ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો આમાં શું જવાબ થશે? તો કે 3 વિધાનો કેવા છે? સાચા છે. તો તે પ્રમાણે આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 105. નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ગુપ્તકાળ દરમિયાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે. બીજું વિધાન, સુશ્રુત સંહિતા એ સંસ્કૃત ભાષામાં લખાયેલું શસ્ત્રક્રિયાનું પુસ્તક છે. ત્રીજું વિધાન, સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્ય ચિકિત્સક છે. ચોથું વિધાન, સુશ્રુત એ આનુનાસિક શસ્ત્રક્રિયા સહિતના શલ્યતંત્રના ખ્યાલ માટે જાણીતા છે. ઉપરના વિધાનો પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ 1, 2, 3 અને 4. ઓપ્શન બી ફક્ત 1 અને 2. ઓપ્શન સી ફક્ત 1 અને 3. ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો આ 4 વિધાનો કેવા છે? સત્ય છે. તો આ પ્રમાણે આપણા જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 106. ખાલી જગ્યાના ગુફાઓમાં રાવણ દ્વારા કૈલાસ પર્વતને ધ્રુજાવતી અનેક વખત દર્શાવવામાં આવી છે. શું? તો કે છબીઓ દર્શાવવામાં આવી છે. ઓપ્શન એ અજંતા. ઓપ્શન બી મહાબલીપુરમ. ઓપ્શન સી ખજુરાહો. ઓપ્શન ડી ઇલોરા. શેમાં દર્શાવવામાં આવી છે? તો કે ઇલોરામાં દર્શાવવામાં આવી છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 107. લિગ્નાઇટના અનામત જથ્થાનો સૌથી મોટો ભાગ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ તામિલનાડુ. ઓપ્શન બી ઝારખંડ. ઓપ્શન સી બિહાર. ઓપ્શન ડી ગુજરાત. તો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન બી ઝારખંડ. ઝારખંડમાં લિગ્નાઇટના અનામત જથ્થાનો સૌથી મોટો ભાગ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ઝારખંડ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન નંબર 108. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ઇમિગ્રેશન પહેલ શું છે જે શ્રીમંત રોકાણકારો માટે યુએસ નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરે છે? ઓપ્શન એ ગ્રીન કાર્ડ પ્રોગ્રામ. ઓપ્શન બી EB-5 વિઝા. ઓપ્શન સી ગોલ્ડ કાર્ડ વિઝા. ઓપ્શન ડી રોકાણકાર વિઝા. તો જવાબ થશે ઓપ્શન સી ગોલ્ડ કાર્ડ વિઝા. પ્રશ્ન નંબર 109. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે સંસદે સત્રમાં હોય તો પણ રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમ જારી કરી શકે છે. બીજું વિધાન, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલા કાયદાઓ કટોકટીનો અંત આવ્યાના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે. ત્રીજું વિધાન, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે. ઓપ્શન એ 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 1 અને 2. ઓપ્શન સી ફક્ત 1 અને 3. ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો આમાં જવાબ શું થશે? તો કે પહેલું વિધાન છે તેમાં શું કીધું છે? એમાં આવશે કે સંસદ સત્રમાં ન હોય ત્યારે. અહીંયા શું કીધું છે? સંસદ સત્રમાં હોય ત્યારે એવું લખ્યું છે ને, પણ શું આવે? તો કે ન હોય ત્યારે. એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. ખાલી કેવું છે? તો કે બીજું અને ત્રીજું વિધાન જ સાચું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 110. લુણી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ તે ખંભાતના અખાતમાં વહે છે. ઓપ્શન બી તે કચ્છના દળદળના વિસ્તારમાં અદૃશ્ય થઈ જાય છે. ઓપ્શન સી તે કચ્છના અખાતમાં વહે છે. અને ઓપ્શન ડી સિંધુ નદીની સહાયક નદીમાં ભળી જાય છે. તો જવાબ થશે ઓપ્શન બી
તે કચ્છના દળદળ વિસ્તારમાં અદૃશ્ય થઈ જાય છે. પ્રશ્ન નંબર 111. સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કયા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે આપણને. પહેલું વિધાન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિએ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે. બીજું વિધાન, સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયા બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ. ત્રીજું વિધાન, સંસદની મંજૂરી અપાયા પહેલાં રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ બરતરફ કરી શકતા નથી. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો અહીંયા પહેલા વિધાનમાં શું આવશે? તો કે પહેલા વિધાનમાં આવશે કે ન્યાયિક સમીક્ષાની અંતર્ગત છે. શું છે? ન્યાયિક સમીક્ષાની અંતર્ગત છે, તેનાથી પર નથી. એટલે અહીંયા પહેલું વિધાન કેવું થશે? ખોટું થશે. જ્યારે બીજું અને ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. તો તે પ્રમાણે આપણે જવાબ થશે ઓપ્શન ડી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 112. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? 1. વિટામિન એ પાકા પીળા ફળો. 2. વિટામિન B1 ઈંડા. 3. વિટામિન ઈ બદામ અને તેલીબિયા. 4. વિટામિન કે પાલક. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4, ઓપ્શન ડી ફક્ત 2, 3 અને 4. તો 4 કેવા છે? તો કે 4 વિધાનો સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 113. ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે. બીજું વિધાન, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લાગત ઠરાવ સૌપ્રથમ વખત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. ત્રીજું વિધાન, દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી ની અગોતરી નોટિસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 2 અને 3. ત્રીજું વિધાન જોઈએ આપણે તો તેમાં શું કીધું છે? 30 દિવસની અગોતરી નોટિસ. પણ 30 દિવસનું હોય, કેટલા હોય? તો કે 14 દિવસ હોય. તો આ વિધાન કેવું થઈ ગયું? ત્રીજું ખોટું થઈ ગયું. તો પહેલું ને બીજું વિધાન કેવું છે? સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ શું થશે? આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 114. યાદી 1માં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી 2માં આપેલ મંદિર અને તેના સ્થાનને જોડો. યાદી લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 1 આપેલી છે, અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 2 આપેલી છે. તો આપણે તેને શું કરવાનું છે? જોડવાનું છે. તો પહેલું શું છે? તો કે વૈસર શૈલી. તો તેની સામે શું આવશે? તો કે લાડખાન મંદિર કર્ણાટક આવશે. એટલે 1માં શું છે? 1 છે. પછી 2 દ્રવિડિયન શૈલી. તો તેમાં શું આવશે? તો કે મહાબલીપુરમ મંદિર તામિલનાડુ. એટલે આની સામે આ જ આવશે. પછી 3 છે નાગર શૈલી. તો તેમાં આવશે કંડારિયા મહાદેવ મંદિર ખજુરાહો મધ્યપ્રદેશ. એટલે આની સામે આવશે. એટલે 1ની સામે 1, 2ની સામે 2 અને 3ની સામે 3. તો એવું ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન સીમાં આપેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 115. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના સદસ્યોની નિમણૂકને મંજૂરી કોણ આપે છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી નાણાં મંત્રાલય, ઓપ્શન સી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ઓપ્શન ડી સંઘ મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ. તો જવાબ થશે ઓપ્શન સી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રાલય. પ્રશ્ન નંબર 116. નીચેના પૈકી કયું ભારતના આધુનિક સમયમાં ઉત્ખનન કરવામાં આવે હડપ્પાનું સૌથી તાજેતરનું અને સૌથી મોટું સ્થળ છે? ઓપ્શન એ સુતકા ગેંડોર, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી રાખીગઢી, ઓપ્શન ડી સુરકોટડા. તો કયું આવશે? તો કે રાખીગઢી આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 117. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 51, ઓપ્શન બી 61, ઓપ્શન સી 71, ઓપ્શન ડી 81. તો શું જવાબ આવશે? તો કે જવાબ આવશે 61. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 118. સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરિઝમની
અહીંયા કલામ નહીં પણ શું આવશે? કલમ. ઉમેરનાર સૌપ્રથમ રાજ્ય બન્યું છે. ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન. તો કયું રાજ્ય બન્યું છે? તો કે ગુજરાત રાજ્ય બન્યું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 119. પ્રથમ ગુજરાતી અખબાર બોમ્બે સમાચાર વર્ષ ખાલી જગ્યામાં પ્રકાશિત થયું હતું. ઓપ્શન એ 1820, ઓપ્શન બી 1822, ઓપ્શન સી 1831, ઓપ્શન ડી 1840. તો જવાબ થશે ઓપ્શન બી 1822માં પ્રકાશિત થયું હતું. પ્રશ્ન નંબર 120. નીચેના પૈકી કઈ ભાષાએ ભારતની 8મી અનુસૂચિ એટલે કે અનુસૂચિત ભાષાઓમાં સુનિશ્ચિત કરેલ નથી? ઓપ્શન એ મૈથિલી, ઓપ્શન બી ખાસી, ઓપ્શન સી સિંધી, ઓપ્શન ડી નેપાળી. તો કઈ આવશે? તો કે જવાબ થશે ઓપ્શન બી ખાસી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.